દેશની મહિલા કરતી સૌની રક્ષા. ભ્રૂણ હત્યાને બંધ કરીને શક્તિનું ગુજરાત બને રે. કિસાન વિકસે, વંચિત વિકસે, સૌની સાથે સૌ કોઈ વિકસે. વિકાસ દિવસ રાત, આ છે ગતિશીલ ગુજરાત. આ છે જોરદાર રજૂઆત, આ છે ગતિશીલ ગુજરાત, આ છે મહેનતની અવિરાત, આ છે ગતિશીલ ગુજરાત. વીજળી સૂર્ય કિરણથી જબકે જળની રેલમ છેલ છે સગળે. રસ્તા મકાન બંધો વિકસ્યા, ચેક ડેમ ને ખેત તલાવડી, રણને થંભાવીને ઊભા. શિક્ષણમાં અગ્રેસર સૌથી, ટેકનોલોજીમાં અવ્વલ નંબર. આધુનિકતાથી ઝળકે છે ભૂમિ આરળિયાત. આ છે ગતિશીલ ગુજરાત, આ છે ગતિશીલ ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, મનુષ્ય તરીકે જીવવું કેવું મજાનું છે, ભર્યું છે, સંભાવનાઓના અનંત ભંડાર સમૂહ છે. મિત્રો, માનવ હોવાનું સૌથી મોટું સદભાગ્ય એ છે કે તેને તેના પૂર્વજો તરફથી સભ્યતા, સંસ્કાર, જ્ઞાન, વિજ્ઞાન, જીવન જીવવાની વ્યવસ્થાઓ જેવું ઘણું બધું વારસામાં મળતું હોય છે. પેઢી દર પેઢી વહેતી રહે છે આવા જ્ઞાન સંસ્કારની સરિતા. તેના વાહક તરીકેની ગૌરવપૂર્ણ અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તે છે શિક્ષક. તેથી જ ભારતીય પરંપરામાં ગુરુને, શિક્ષકને સૌથી વધુ સન્માનીય સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત શિક્ષક દિનની આગવી ઉજવણી કરીને આ પરંપરાને ઉત્કૃષ્ટ રીતે નિભાવે છે. શ્રેષ્ઠ શિક્ષકનું આદરપૂર્વક સન્માન થાય છે. માં સરસ્વતી અને શિક્ષા ગુરુને વંદન કરતી પ્રાર્થનામાં લીન થયેલા આ બાળકો દેશની ઉજળી આવતીકાલના ઘડવૈયા છે. રમતગમત, શિક્ષણ, સ્વચ્છતા, નિયમિતતા, સત્ય જેવા ગુણોનો વિકાસ અને સાહજિક સ્વભાવનું ઘડતર વિદ્યાર્થીઓમાં શિક્ષકો દ્વારા થતું હોય છે. આવા જ એક આજીવન શિક્ષક અને પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની સ્મૃતિમાં ભારતમાં ઉજવાય છે દર વર્ષે તારીખ 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન. ગુજરાતમાં ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની 127મી જન્મતિથિએ તેમના તૈલચિત્રને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વિધાનસભા પોડિયમમાં પુષ્પાંજલિ અર્પણ કરી હતી. વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ શ્રી મંગુભાઈ પટેલ તેમજ અધિકારીઓ અને બાળકોએ પણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ગુજરાતમાં શિક્ષક દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી ઉલ્લાસમય વાતાવરણમાં કરવામાં આવી હતી. મહામહિમ રાજ્યપાલ શ્રી ઓપી કોહલી અને મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે મહાત્મા મંદિર ગાંધીનગરમાં યોજાયેલા એક વિશેષ સમારોહમાં ગુજરાતના 33 શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ એનાયત કર્યા હતા. આ પ્રસંગે राज्यपालश्रीए डॉक्टर राधाकृष्णन स्मरण कर्યું હતું. आज का ये पावन दिन अपने पूर्व राष्ट्रपति सर्वपल्ली श्री राधाकृष्णन जी की स्मृति में मनाया जाता है. श्री राधाकृष्णन जी ने जो एक बहुत बड़े तत्वचिंतक थे, दार्शनिक थे, विचारक थे,
एक स्थान पर लिखा है कि पश्चिम के विचारों को भी आने दो, लेकिन पश्चिम की खिड़की से नहीं, पश्चिम के झरोखे से नहीं, भारत की खिड़की से, भारत के झरोखे से। मैं समझता हूं कि श्री राधा कृष्णन जी के इस वाक्य में आज के शिक्षक दिवस का सार आ गया है। રાજ્યપાલશ્રીએ શ્રેષ્ઠ શિક્ષકોના સન્માન માટે અભિનંદન આપી રાજ્ય સરકારની સરાહના કરી હતી. मैंने शिक्षक दिवस के कई कार्यक्रमों में इससे पहले भाग लिया है, लेकिन आज के इस कार्यक्रम की भव्यता उन सब कार्यक्रमों में सबसे ज्यादा बढ़कर है। इसके लिए मैं राज्य सरकार को और इस कार्यक्रम के सभी आयोजकों को बहुत बहुत धन्यवाद देता हूं, उनका अभिनंदन करता हूं. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે એવોર્ડથી સન્માનિત શિક્ષકો અને ગુરુવર્યોને આદર્શ વિદ્યાર્થીના ઘડતર માટે એક શાળા અને આંગણવાડી દત્તક લેવા આહવાન કર્યું હતું. કે આવા જે કોઈ માધ્યમિક શાળાના શિક્ષકો અને આચાર્યોને જેમને એવોર્ડ અહીં પ્રાપ્ત થયો છે અને આગલા દિવસોમાં પણ જેમને આગલા વર્ષોમાં પણ જેમને એવોર્ડ પ્રાપ્ત થયો હોય એવા માધ્યમિક શાળાના શિક્ષકો, ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને સન્માનિત આચાર્યશ્રીઓ એમની નજીકની એક પ્રાથમિક શાળાને દત્તક લે અને તમે આવું જેવું સરસ મજાનું કામ કરીને તમારી શાળાને, તમારા બાળકોને, તમારા ટ્રસ્ટીઓને જે રીતે આગળ વધાર્યા છે, જે રીતે શિક્ષિત કર્યા છે, જે રીતે વ્યવસ્થાઓ ગોઠવી છે, એ બધો જ એક પ્રાથમિક શાળામાં જશે તો હું માનું છું હજારો પ્રાથમિક શાળાઓમાં પરિવર્તન આવશે અને એ જ શાળાનું બાળક તમારી સ્કૂલમાં આવશે ત્યારે તમારે કંઈ વધારે મહેનત નહીં કરવી પડે એવું છે. પછી રહ્યું પ્રાથમિક શાળા. તો જેટલા પણ પ્રાથમિક શાળાના શિક્ષકોને આપણે એવોર્ડ આપ્યો છે એ પ્રાથમિક શિક્ષકનો અત્યારે જે કોઈ વર્તમાન કામ કરતા હોય એવા બધા જ શિક્ષકોનો એક કાર્યક્રમ થવો જોઈએ અને એમણે એમની જ ગામની અંદર જે આંગણવાડીઓ છે એ આંગણવાડીઓને એમણે દત્તક લેવી જોઈએ મિત્રો. તેઓએ પરિવર્તન લાવવા માટે સ્ત્રીઓને વિશેષ રૂપે અનુરોધ કર્યો હતો. એક મહિલા કેટલા પ્રકારની જવાબદારીઓ નિભાવે છે. ઘર, પરિવાર, બાળકો, વડીલો હોય તો એની સેવા, વળી ક્યાંક જોબ કરતા હોય તો એનું સેટિસ્ફેક્શન થવું જોઈએ. આ વિવિધ પ્રકારની જવાબદારીઓ એ મહિલાઓ નિભાવી રહી છે અને એ જે જવાબદારીઓ આપણે નિભાવી રહ્યા છીએ એ જો આપણે યોગ્ય રીતે નિભાવીએ, ઘર તો યોગ્ય રીતે સ્વચ્છ હોય છે, સરસ હોય છે, રસોડું રૂપાળું સરસ હોય છે, જરાય કચરો આપણે ના રહેવા દઈએ, વાસણ પણ ધોઈ સાફ કરી કપડાથી લૂછીને રસોડામાં મૂકીએ છીએ. એ ઉપરાંત બાળકોના કપડાં બરાબર ગોઠવાયા છે કે નહીં, બરાબર ઇસ્ત્રી થઈ છે કે નહીં, એનું દફતર બરાબર છે કે નહીં, એ દફતર લઈને આવે છે તો એની ચોપડીઓ બરાબર છે કે નહીં, એનું હોમવર્ક બરાબર કર્યું છે કે નહીં, એ સ્કૂલે સમયસર જાય છે કે નહીં, સ્કૂલમાંથી સમયસર પરત આવ્યો છે કે નહીં, આ બધી દેખભાળ રાખીએ છીએ કે નથી રાખતા? રાખીએ છીએ. એ જે સ્વભાવ છે મહિલાઓનો એ સ્વભાવ સ્કૂલમાં આવવો જોઈએ મિત્રો. શાળાની અંદર એ જ સ્વભાવ આવવો જોઈએ. મુખ્યમંત્રીશ્રીએ બાળકો તથા મહિલાઓના આરોગ્યની ચિંતા કરી મનનીય ચિંતન રજૂ કર્યું હતું. હમણાં ગતિશીલ ગુજરાતનો કાર્યક્રમ ચાલે છે ને જ્યારે રિવ્યુ બેઠકોની અંદર મને આરોગ્ય વિભાગના અધિકારીઓ કહેતા હોય છે કે અમે આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ પહોંચાડી દીધી છે. ત્યારે મારો પ્રશ્ન એ પણ છે
કે ટેબ્લેટ પહોંચાડી કે ખવડાવી? પહોંચાડવી અને ખવડાવીમાં ભેદ છે મિત્રો. પણ તમને જે જવાબદારી સોંપી છે કે મારી દીકરીને જ્યારે અઠવાડિયામાં એક દિવસ આ આયર્ન ફોલિક એસિડની ટેબ્લેટ લેવાની છે, એ ન લે ત્યાં સુધી આપણને ચિંતા થવી જોઈએ. અને અહીં જ્યારે આટલી બધી બહેનો બેઠી છે ત્યારે હું જવાબદારી સોંપીશ બહેનોને કે કમસે કમ મારી મહિલા શિક્ષિકાઓ એની ચિંતા કરે. અને જો તમે ચિંતા કરશો આની, તો ડિલિવરી સમયે એક પણ બાળકનું મૃત્યુ નહીં થાય એની ખાતરી હું તમને આપું છું બેન. એવું તમે ત્યારે જ ભણાવી શકશો કે બાળક તંદુરસ્ત હશે. અને એટલા માટે આરોગ્ય તરફ પણ આપણું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ. ઉપલબ્ધ સાધનોથી શિક્ષણ આપવા તેઓએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો. એક આંગણવાડીમાં હું ગઈ તો કલર, મેં જરા બાળકોને કલર ઓળખતા આવડે છે કે નહીં એ જરા તમે જુઓ. તો કે બેન અમારી પાસે કલરના જુદા જુદા કલરના રમકડા વગેરે હોવું જોઈએ, એ છે નહીં એવું છે. મેં કહ્યું બેન ત્યાં સાડી પહેરી છે ને, એ સાડીમાં કેટલા કલર છે? કેટલા કલર છે? એ સાડીમાં લાલ કલર છે કે નહીં તો બતાવી દે ને કે આ કલરને શું કહેવાય, તો કે લાલ કહેવાય. લીલું છે તો બતાવે કે ભાઈ આ કલરને શું કહેવાય, તો કે લીલું કહેવાય. શું રમકડાની જરૂર છે ખરી? આપણને આમ સૂઝવું જોઈએ અંદરથી કે આપણે આપણા બાળકોને સામાન્ય ભાષાની અંદર અને જે કંઈ ઉપલબ્ધ સાધનો છે આપણી પાસે, એ ઉપલબ્ધ સાધનો દ્વારા આપણા બાળકોને આપણે શિક્ષણ કેવી રીતે આપી શકીએ. પીપીપી એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલમાં સમાજ સહયોગ દ્વારા શિક્ષણ સુધારણાની ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતી. સંકલન છેક ડીઓ ડીપીઓ થી માંડીને શિક્ષણ વિભાગ સુધી અને આચાર્યશ્રીથી માંડીને શિક્ષણ વિભાગ સુધીનું એક સળંગ સંકલન હોવું જોઈએ મિત્રો. અને એટલે જ્યારે આપણે એક શિક્ષક દિનના દિવસે અહીં એકત્રિત થયા છીએ ત્યારે આપણે આપણા પ્રાથમિક શાળાથી લઈને ઉચ્ચ શિક્ષણ સુધી કેવા પ્રકારનું એક પરિવર્તન કરવા ઈચ્છીએ છીએ, કેવી રીતે પીપીપી મોડેલ ઉપર આપણે એમનો સહયોગ લેવા માંગીએ છીએ મિત્રો. અને આ બધી ક્વોલિટી આપણામાં પડેલી છે મિત્રો. શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. આ દેશના સપૂત એવા ડૉક્ટર રાધાકૃષ્ણનજીના જન્મદિવસ નિમિત્તે વર્ષોથી આ દેશમાં આ દિવસને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે. શિક્ષક માટે ઘણા લોકોએ ઘણું કહ્યું છે. શિક્ષક કભી સાધારણ નહીં હોતા, આવા અનેક પ્રોત્સાહિત અને વાસ્તવિક વાક્યો અને શિક્ષક પાસેથી જે અપેક્ષા રાખવામાં આવે છે એના ભાવ સાથેના જે દેશમાં શિક્ષકનું સન્માન થતું નથી, જે સમાજમાં શિક્ષકનું સન્માન થતું નથી, એ દેશ કે સમાજમાં મહાપુરુષો પેદા થતા નથી. આ દેશમાં સ્વામી વિવેકાનંદથી માંડીને નરેન્દ્ર મોદી સુધી મહાપુરુષો જે આપણે જોઈએ છીએ થયા છે, એની પાછળનું કોઈ કારણ હોય તો એ કે આપણે શિક્ષકને ગુરુ તરીકે માનીએ છીએ અને એની આરતી ઉતારીએ છીએ. સન્માનિત શિક્ષકોએ પોતાના પ્રતિભાવોમાં પ્રસન્નતા વ્યક્ત કરી હતી. બમણા ઉત્સાહથી ઉમંગથી મારે મારું ઉત્તરદાયિત્વ નિભાવવાનું છે. આપણી સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને આપણું રાજ્ય અને દેશ પ્રગતિના નવા શિખરો સર કરે એ માટે શિક્ષક તરીકેના મારા ઉત્તરદાયિત્વને નિભાવવા હું સદાય પ્રયત્નશીલ રહીશ. મનુસ્મૃતિમાં સાચે જ કહ્યું છે, યત્ર નાર્યસ્તુ પૂજન્તે રમંતે તત્ર દેવતા. જો નારીનું પૂજન થાય છે તો દેવતાઓનો વાસ હોય છે. મારું સૌભાગ્ય છે કે 2000 જેટલી દીકરીઓની શૈક્ષણિક સંસ્થામાં હું કાર્યરત છું. મહેસાણા જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે પસંદગી પામેલી છે. શિક્ષણના આ પવિત્ર વ્યવસાયમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રહી છું. દીકરીઓમાં
ઉત્તમ સંસ્કારોનું સિંચન થાય તેવા મારા અથાગ પ્રયત્નો છે. આ મારું કંઈક કરી બતાવવાનું કાર્ય નથી, પણ દૃઢ મનોબળ, આત્મવિશ્વાસ અને આચરણ દ્વારા જ શ્રેષ્ઠ બનવાનો મારો સંપૂર્ણ પ્રયત્ન છે. શિક્ષણના આવા કાર્યની પ્રશંસા થાય, વડીલો દ્વારા પીઠ થાબડવામાં આવે એ ચોક્કસ ગમે છે, એનો અનેરો આનંદ છે. મનુષ્યની આ સ્વાભાવિક પ્રકૃતિ છે અને એમાંથી હું અપવાદ નથી. મને એનો ખૂબ આનંદ છે કે આજે મને આ પારિતોષિક પ્રાપ્ત થઈ રહ્યું છે. સ્વવિકાસની જ્યારે વાત આવે ત્યારે શિક્ષણ કહેવાય, પણ એનાથી ઉપર ઉઠીને જ્યારે સ્વવિકાસની સાથે સાથે સમાજ, શાળા, રાજ્ય અને રાષ્ટ્રના ઉત્થાનને માટે યોગ્ય એવા નાગરિકોનું નિર્માણ થાય, અને તે છે કેળવણી. અને એ કેળવણી માટે સ્વાતંત્ર્યવીર સાવરકરના જે શબ્દો છે એ મને યાદ આવે છે કે ગુણ સુમનેમી વેચીએલી યા ભાવે કી તિને સુગંધા ઘ્યાવે, જરી ઉદ્ધરણી વ્યય નતી ચાહો સાચા, હા વ્યર્થ ભાર વિદ્યેચા. કહેવાનો આશય છે કે જ્ઞાનનો ઉપયોગ જો રાષ્ટ્રના હિતને માટે ન થતો હોય તો એ મેળવેલું બધું જ્ઞાન નકામું છે. આ પ્રસંગે ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી વસુબેન ત્રિવેદી, શિક્ષણ રાજ્યમંત્રી શ્રી નાનુભાઈ વાનાણી, શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અરવિંદ અગ્રવાલ, ઉચ્ચ અધિકારીઓ, શિક્ષકો તથા શિક્ષણ જગતના લોકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુરુ વંદનાના આ કાર્યક્રમમાં શાળાના બાળકોએ શિક્ષકોની સન્માન આરતી કરી અભિનવ પ્રયોગ રજૂ કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યની શાળાઓના વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરીને તેમના પ્રશ્નોના જવાબ આપી પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હું રાવલ યુનિવર્સિટી શ્રી અનુપૂર્વ વિદ્યાલય વરસોડામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. આપશ્રીને મારો પ્રશ્ન છે કે આપના જીવનનું ધ્યેય શું? આપના આદર્શ કોણ? માણસનો કોઈ ને કોઈ આદર્શ હોવો જોઈએ. મારો આદર્શ મારા પિતાજી રહેલા છે. અને એટલા માટે રહેલા છે કે જેમણે અમારા બધા જ ભાઈ બહેનોનો એમનામાં જે પ્રકારની શક્તિ હતી, આવડત હતી એ પ્રમાણે એમનું ઘડતર કર્યું, એમનું ચણતર કર્યું અને સંપૂર્ણપણે માર્ગદર્શન આપ્યું. હું જયસ્વાલ તરલ એન શ્રી સર્વોદય વિદ્યા મંદિર જીંડવામાં ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારો આપશ્રીને પ્રશ્ન છે કે અમે આપને પત્ર લખીએ તો આપ તેને વાંચશો? વાંચીશ તો ખરી, જવાબ પણ આપીશ. હું પટેલ સોનુ એમ સેઠ કેજીએમ ગર્લ્સ હાઈસ્કૂલ કલોલ ધોરણ 10માં અભ્યાસ કરું છું. મારો આપશ્રીને પ્રશ્ન છે કે આપ શિક્ષિકા રહી ચૂકેલા છો, સમાજ સેવા કરી છે, મંત્રીશ્રી હતા અને હાલમાં માનનીય મુખ્યમંત્રીશ્રી છો, તો આપને સૌથી વધુ આનંદ અને સંતોષ કઈ ભૂમિકામાંથી મળ્યો છે? સૌથી વધુમાં વધુ આનંદ મેં જે 30 વર્ષ મોહિનામાં કન્યા વિદ્યાલયની અંદર વિતાવ્યા એ મારો શ્રેષ્ઠ સમય હતો. આનંદ હતો, ઉત્સાહ હતો, નવી નવી પ્રવૃત્તિઓ કરવાનું મન થતું હતું, બાળકો સાથે વાર્તાલાપ કરતા હતા, બાળકો એમની સમસ્યાઓ આવીને અમને કહેતા હતા. અને પ્રવાસ, પિકનિકમાં જવાનું હોય ત્યારે નવું નવું જાણવાનું મળતું હોય એની અંદર. અત્યારે તો બધું બંધ થઈ ગયું છે. અને એટલે સૌથી વધુમાં વધુ મારું શિક્ષણ થયું હોય, મારા સંસ્કાર ઘડતર થયા હોય, નવા નવા વિચારો આવતા હોય, મૂલ્યવર્ધન થયું હોય તો એ સમયની અંદર થયું છે. હું સેજલ દશરથભાઈ અમીન સરકારી પ્રાથમિક શાળા સેક્ટર 16 ગાંધીનગરમાં ધોરણ 8માં અભ્યાસ કરું છું. મારો પ્રશ્ન એ છે કે તમે સવાર સાંજ જમવામાં શું જમો છો? મેં
સવારે 1 ગ્લાસ દૂધ અને 2 ભાખરી, બપોરે દાળ ભાત શાક રોટલી સલાડ છાશ, અને રોટલી માત્ર 2, ત્રીજી રોટલી નહીં, કારણ મારે એટલી જ જરૂર છે એવું છે. અને સાંજે વચ્ચે કાંઈ નહીં, રાત્રે ભાખરી શાક દૂધ યા ખીચડી. બોલ, આ પૌષ્ટિક આહાર જ છે આપણો. પણ આપણને હવે દૂધ ભાવતું નથી. હું આટલી ઉંમરે દૂધ પીવું છું, રાત્રે ને સવારે. એવું છે. નમસ્કાર, મારું નામ ખુશી પરમાર છે. હું ગાંધીનગર સેક્ટર 6 ની સરકારી પ્રાથમિક શાળામાંથી આવું છું. મારો પ્રશ્ન એ છે કે આપ શ્રી શિક્ષક દિનને વધુ મહત્વ શા માટે આપો છો? શિક્ષક દિન આપણે ઉજવીએ છીએ શિક્ષકોનું સન્માન કરવા માટે. અને જેમણે શ્રેષ્ઠ કામગીરી કરીને બાળકોને ઉત્તમ બનાવવા માટેનો યશસ્વી પ્રયાસ કર્યો હોય એવા શિક્ષકોનું સન્માન થવું જોઈએ. તો એમને પ્રોત્સાહન મળે અને એમનામાંથી પ્રેરણા લઈને બીજા શિક્ષકો વધુ સારું કામ કરતા થાય. તો બીજા શિક્ષકોને પણ એમાંથી પ્રેરણા મળતી હોય છે. જે શિક્ષકોએ જે શાળાની અંદર કામ કર્યું હોય એ શાળાના બાળકોને એનો લાભ પ્રાપ્ત થયો હોય, એટલે એવા 100, 150, 200, 250 બાળકોના જીવનમાં પણ ઉત્તમ વિચારો અને ઉત્તમ સર્જનશીલતા એ બાળકોમાં પણ આવતી હોય છે. એટલે એક શિક્ષકનું સન્માન કરો એટલે માત્ર એક શિક્ષકનું સન્માન નથી થતું, પરંતુ સમગ્ર શિક્ષક સમાજનું સન્માન થાય છે, શિક્ષણ જગતનું સન્માન થાય છે. હું જ્યારે મુખ્યમંત્રી બની છું ત્યારે માત્ર ને માત્ર મારું સન્માન નથી, પણ હું એને સમગ્ર શિક્ષણ જગતનું સન્માન ગણું છું. મારું નામ તાવ્યા નિકિતા બી, જળંગ પ્રાથમિક શાળામાં ધોરણ 8માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની છું. મારો આપશ્રીને પ્રશ્ન છે કે આપને ભગવાન મળે અને દેશ માટે એક જ વરદાન માંગવાનું કહે તો આપ શ્રી ભગવાન પાસે શું માંગશો? હું ભગવાન પાસે એ જ માંગુ કે મારો દેશ આખા વિશ્વની અંદર શ્રેષ્ઠ પુરવાર થાય અને પૂરા વિશ્વનો વિશ્વ ગુરુ બને. જે ભૂતકાળમાં જે ભારત દેશ જે વિશ્વમાં એનું ગૌરવનું સ્થાન હતું એવું ગૌરવનું સ્થાન એ પ્રાપ્ત કરે એ હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું. પણ એકલા ઈશ્વર પાસે પ્રાર્થના કરવાથી આ નથી શક્ય બનતું. સૌનો સાથ, સૌનો વિકાસ, ત્યારે જ શ્રેષ્ઠ બની શકાય છે. મિત્રો, વિકાસશીલ ગુજરાતની અવનવી વાતો સાથે ફરી મળીશું આપણી આ યાત્રામાં આવતા સપ્તાહે. અત્યારે રજા આપો. આવજો.